ગુજરાત સાયબર સેલ ઓફ એક્સેલન્સને મળી મોટી સફળતા। સાસણગીરના કેસની તપાસમાં દિલ્હીથી 2 આરોપીઓની ધરપકડ થઈ। વિવિધ રાજ્યોના સફારી પાર્કમાં ખોટી રીતે બુકિંગ કરાવનાર 2 લોકો પકડાયા। સાસણગીરમાં દાખલ થયેલા કેસની તપાસમાં મોટો ખુલાસો થયો। રાજસ્થાનના રણથંભોર, મહારાષ્ટ્રના તડોબા પાર્કમાં પણ કરતા હતા ડમી બુકિંગ। ઉત્તરાખંડના કોબેટ, આસામના કાજીરંગા પાર્કમાં પણ ફરજીવાડાનો ખુલાસો થયો। એમપીના બાંધવગઢ પાર્કમાં પણ ડમી બુકિંગના આધારે લોકોને છેતરતા। સફારી બુકિંગના સ્લોટ બુક કરી પર્યટકો પાસેથી રૂપિયા વસૂલતા। વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું। હિરેન, 2 લોકો ઝડપાયા છે, જેની પાસેથી કેટલીક જાણકારી પ્રાપ્ત થઈ છે। કઈ મોટી જાણકારી બંનેની પૂછપરછમાં મળી છે? ગીર સફારી પાર્ક જે સાસણગીરના નામથી ઓળખાય છે, ત્યાં ડમી બુકિંગ નામનું એક રેકેટ ચાલતું હતું કે સફારી એટલે કે સિંહ દર્શનનું જે બુકિંગ હોય છે તે ડમી બુક કરી અને પર્યટકો પાસેથી ડબલ નાણાં મેળવતા હતા। તેનો કેસ નોંધાયો અને આ કેસની તપાસમાં સમગ્ર દેશની અંદર જેટલા પણ આપણા સફારી પાર્ક આવેલા છે વિવિધ રાજ્યના, ત્યાં પણ આ રીતનો કારસો રચી અને આ ટોળકી પર્યટકો પાસેથી સરકારે નક્કી કરેલા નાણાં કરતાં વધારે નાણાં એટલે કે બ્લેક કરતા હતા તે બહાર આવ્યું છે। તેનો સૌથી મોટો ખુલાસો થયો છે। ગાંધીનગર સેન્ટર ઓફ એક્સલન્સને આ સફળતા મળી છે, સાયબર સેન્ટર ઓફ એક્સલન્સને, અને તેની અંદર 2 લોકોની ધરપકડ દિલ્હીથી કરવામાં આવી છે। આ 2 લોકોની ધરપકડની અંદર એ ખુલાસા થયા છે કે ન માત્ર ગુજરાતના સાસણગીર પરંતુ રાજસ્થાનના રણથંભોર, મહારાષ્ટ્રના તડોબા, ઉત્તરાખંડના કોબેટ, આસામના કાજીરંગા, મધ્યપ્રદેશના બાંધવગઢ જે નેશનલ પાર્ક આવેલા છે, સફારી આવેલી છે, ત્યાં પણ આ જ રીતે પર્યટકો જ્યારે જતા હતા ત્યારે એ સ્લોટ અગાઉથી બુક કરી રાખતા હતા અને સ્લોટ બુક હોવાના કારણે જે પર્યટકો બહારના રાજ્યથી કે દૂરથી આવેલા હોય છે તેઓને તે લલચાવતા હતા। તેમની પાસે જે બુક કરેલા સ્લોટ હોય તેમાં તેઓ તેમને એ સફારી કરાવતા હતા, પરંતુ તેના નાણાં જે તે સરકાર, રાજ્યની જે તે સરકારે નક્કી કરેલા તેના કરતાં વધારે લેતા હતા। આજે રેકેટની અંદર સૌથી મોટી આ લોકોની મોડસ ઓપરેન્ડી સામે આવી છે એ રીતની છે કે જે પર્યટકો ત્યાં આવે છે તેમના આધાર કાર્ડ તેઓ મેળવી લેતા હોય છે। આધાર કાર્ડ મેળવી લીધા બાદ એ નામના ડમી મેલ આઈડી ક્રિએટ કરે છે અને એ મેલ આઈડી મારફતે પોતાનો મોબાઈલ નંબર નાખી આધાર કાર્ડ જે તે વ્યક્તિનું, મેલ આઈડી જે તે વ્યક્તિનું ક્રિએટ કરી અને તેમાં સ્લોટ બુક કરાવતા હતા। અને ત્યારબાદ જે પર્યટકો આવે જેને જગ્યા ના મળે, સફારીનું બુકિંગ જેનું ના થયું હોય, તેમની પાસે જઈ તેમને લાલચ આપી કે તેઓ આજે ને આજે જ તેમને સફારી કરાવી આપશે તેવું કહી અને તેમની પાસેથી ડબલ કરતાં પણ વધારે નાણાં આ રીતે વસૂલતા હતા। ગુજરાત સાયબર સેલની અંદર આ પહેલો કેસ આવ્યો, ત્યારબાદ તપાસ શરૂ કરી। સૌથી પહેલાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી સાસણગીરથી અને ત્યારબાદ તે તપાસ વધુ થતાં અન્ય રાજ્યોમાં મેં અગાઉ જણાવ્યું એ પ્રમાણે અલગ અલગ જે સફારી પાર્ક આવેલા છે ત્યાં તપાસ કરતાં આ રીતનું બુકિંગ ત્યાં પણ થતું હતું અને દિલ્હી સુધી આ તાર પહોંચ્યા અને દિલ્હીથી 2 લોકોની ધરપકડ કરી છે। બપોરે 2 વાગ્યા પછી સાયબર સેલ ઓફ એક્સલન્સના અધિકારીઓ આરોપીઓને મીડિયા સમક્ષ રજૂ કરશે અને વધારે માહિતી પણ આપવાના છે। ધ્વની।